હવે આ જિંદગીથી તો મોં કંટાળી ગયો છું સાવ. એ બકરો જે આવી રહ્યો ને તો સારું હતું. હવારાનો ફોન કર્યો પણ એટલે ભલા મને હવારાનો ફોન કર્યો તાર હવે આયા છો બોલો. પણ એક કામ એવું હતું, મોમેરું આવ્યું હતું અમારે જવું પડે એવું હતું. ક્યાં થઈને આવ્યા તમે? પાસેનું કાસા માર્ગે. આપણે બાજરી જોઈને આવ્યા હતા. બાજરી તો હારી જ ને. એ ના પણ ભલામણ બાજરી હારી છે રાખો કે ઘરે. પણ તમને ખબર તો છે કે મારે પરિસ્થિતિ કેવી થઈ ગઈ, હાવ ખરાબ થઈ ગઈ છે એમ. પણ મૂળ તો હવે દાંતેડું જ મેળવાનું છે ને હવે કોઈને આલીને શું કામ છે એમ. એટલે આ પણ તમને ખબર છે હવે મારા બૈરાને હું વધારે પડતો ધોળો લાગુ છું. એટલે લોકોને તો એવું વાપર્યું છે કે કા પડતા હોય પણ હવે ધોળા પડાવવામાં તો આવું આવી ગયું. તારે એટલે તો હવે ઈ જો ઈ મારે છૂટું લઈને જતી રહી, 3 છોકરી લઈને જતી રહી. એ મારે એકલાને આ બધું કરે કોણ? ત્રણ છોકરા બધું મેલીને જતી રહી. હવે તો હું કંટાળી ગયો છે એમ. એટલે મૂળ સમાધાન થાય એવું નહીં. છૂટું કરી નાખે હવે શું સમાધાન થાય? ઓહ છૂટું હાલ દીધું. બધું પતી ગયું. અને છોકરાઓ બધું યાર લઈને જાય બધું. એ કે છોકરું તમારા ભાગે નહીં. કશું નહીં. તો મૂળ હવે તમારા ઢોલ હવે ફરીથી એક મહણમાં વાગે બાકી ના વાગે. બસ એવું છે. એટલે કે ઊભી બાજરી હાલી જેવી છે. આપણે ચોથા ભાગે 5મા ભાગે કે અડધું લઈ જાય ગમે. પણ તો હું જ રાખો જ પણ હું 15-25 વીઘા જેવું મારે છે એટલે કે હું આ તો હવે હાથમાં લેવાની વસ્તુ છે હારી. તો હું તો કંટાળે. તમે તમારી જોડે કોઈ મોણો હોય તો મને કહો એમ. મોણો તો ઘણા છે આવું તો કોણ ના લે. તો લાવો ને તમે હળો બાજરી જોઈ આવો આપણે. હલો મૂળ તો આવું ભી જ છે કે ચાલો. જો આ બધી બાજરી તો જબર છે ભલામણા. પાચી છે સારી, પાકમાં જબર છે. શું કરો કહો હવે? ના ના ભાઈ તમે હાલવા બેઠા છો તો લેવા વાળા તો ઘણા જ પાથા હે. તો હોય ને તો તમે તાર લાવો હું તો કહું. હા તો લેતા આવું અને તો ધણીયા જોડે વાત કરાવો. મારે તો ચો મસી કોઈ લઈ લેવું. આની તો જો આપણે સારું લાગશે ને રજકો હાલ દે એમ. બસ કોઈ પાકમાં છે બધું તૈયાર છે અને હાલી દેવાનું છે. ઓલા પણ બૈરાના ડફળામાં બધું આલી દેવું છે એમ. બસ હું તો કંટાળ્યો છે એમ હવે તો. તો ભાઈ હું તો ઉધડ મને આલી દેજો ના હોય તો તાર. હા એટલે પણ એકદમ આનું થાય ને પણ ઉધડનો આપણે વિચારો. સારું હળો. હો અમારે એક સેતુજી કરીને છે. હા હા એ જમીન ઓછી વાવે. એવું અહીંયા લેતા આવું અહીંયા રાખવી હોય તો કમ થઈ જાય. હવે તમે તાર લેતા હોય તો હા હા આવું હું હમણાં અડધો કલાકમાં. એ સારું આવો. હલો હલો કોંતીજી કેટલા વાગે આવવાના છો? હે 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 8 વાગે એમ? સવારે 2 જણા આવજો ભાઈ. સારું એ સારું મેલું. કોણ છે? કોંતીજી કાટ આપણે સારું રાખવાનો તો ભલામણ. પેલા કેવું પડે ને મારો માછી છે ભાઈ. ઓળખું છું એટલે જ કહું છું. એટલે અમે ભેગા બહુ રહ્યા ખબર છે ને તમને? મને બધી પાકા સમાચાર છે. શું કાચા? એમાં શું કાચા? એમ કહું છું અમે ભેગા બહુ રહ્યા. ખબર છે. હે ખબર છે મને. ખબર છે તમને? શું ખબર છે? ભેગા રહેતા પહેલા એમ. અમે રહેતા ને તમે અમને જોયા છે કોક દાડો. હવે તમારા માટે હોનું લઈને આવ્યો છું. હે હોનું લઈને આવ્યો છું. કોનું? કેના માટે? તમારા હારું. મારા માટે? વાહ ભાઈ વાહ. ભાઈબંધ હોય તો તમારા જ જેવા. લાવ પૈસા નહીં લેવાના ને? પૈસા રૂપિયા નહીં લેવાના. હે લાવ લાવ. વાહ ભાઈ વાહ. બકરાજી જેવું મોણસ ચોડી. લાવ એ ફોન મારો. હોનું આલો હોનું. બેહો તો ખરા આલો. હે બેહો. હે બેહો. જો શું કહો? ખોવાનું નહીં કેતો. હા લેવાનું કહું છું. લેવાનું કહું છું. લેવાનું છે? હા તો ભાઈ લાવો ને પણ. પણ વાત તો તમે વાપરતા નહીં. હા બોલો. પણ ટોગો નેસો રાખીને વાપરે તો કોણ તમારો? હા બોલો બોલો. એક જગ્યાએ બાજરી પડી છે. હા લણે એવી છે. બોલો રાખવી છે? હે બાજરી રાખવી તમારે? બાજરી? હા બાજરી પણ મારે વાયેલી છે ને. તમારે તો શોખ વાયેલી. તમારે તો અડધો વીઘા જેવી જ છે કે? 1/2 વીઘો છે. ના તો 2-3 વીઘા બાજરી છે. 3 વીઘા છે? તમારી છે પોતાની? મારી નહીં, આપણા ભાઈબંધની છે. તમારે રાખવી હોય હા તો હવે લણવાની તૈયારી છે એને હાલ દેવાની છે. બાજરી શું ગણવાનું હોય? સમજી જો એટલે બાજરી ઘટાઈ ગઈ છે. બોરીઓ ગણવાની છે એમ ને? મન આલવી છે? શું ભાવ મેલો બોરીએ? બોલો હડો. કહું બોરીએ શું ભાવ મેલ્યો? બોરીઓ ભરેલી નહીં, તમારે ભરવાની છે બોરીઓ. તો તમારે ભરવાની એટલે હજુ લણવાની બાકી છે એમ ને? એ ભાઈને આલી દેવાની છે. આલી દેવાની છે?
એટલે કેટલા વીઘા હશે? 3 વીઘા જેવું છે. હે? 3 વીઘા જેવું. 3 વીઘા? 3 હાલવાની છે? તમારે રાખવી હોય તો હા પાડો તો જોવા હેડો, અને ના રાખવી હોય તો બીજા ના લો. હે? તમારે રાખવી હોય તો હા પાડો, ના બીજા ના લો. રાખવી છે ભાઈ મારે. તો હેડો બતાવી દો. હાલ જ? હા. એટલે આપણે મારો ભાઈ માસી આવે છે માસ છે જો તેલ લેવા તરત પાછા આવે હેડો. એટલે કાર આવે છે એમ ભાઈ તો પછી શું છે તારે? હડો જોતા. અને બાજરી કેવી છે? બાજી તો વાત જ જવા દો, સીધી વાટવાની જ છે. ધક્કો ના પડે આપણે નો ભાઈ. ધક્કો પડે એવું છે જ નહીં. હે? ધક્કો પડે એવું છે જ નહીં. આ તો એની બાયડી હળવી પાછી છે ને એટલે ધણી કંટાળીને બધું આલી દેવું છે. સાફ કરી નાખવાનું છે હોવે. બધી? કશું વાંધો નહીં. હું શું રે પાછો પડે એવો નહીં. હડો કઈ બાજુ જવાનું? ઓમ ઓમ. હે? બકરાજી આ રચકો મારો છે. અરે હા આ પેલો મારો મૂર્ખો વાઢે જુઓ. એ મુર્ગા. હા ઓય ઓય. આયો. કેમ બોલાય? એને કહા કે અમે જહર્યા બાજરી જુઓ. એટલે એને વાઢવા દેવાનો હતો ભાઈ. પણ આપણે તો એને હારે લઈ જાવો. હા 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 બકરાજી તાપ જબર પડે નહીં. કેટલું વાઢ્યું? હા અડધું તો વાઢી નાખ્યો. હે? અડધો ચારો કરી નાખ્યો. કઢાવાનો છે ખબર છે ને? ઓય પણ આ ભલામણા મજૂર કરકે. ના એ બરોબર છે. છોકરાને બહુ બધું વાઢે, ખોટા પૈસા નાખી દેવા. કોઈ તો મશીન જ છે, વાઢ જ કરો આખો દાડો. હું નહીં, તમે ગઈ ફેર ગંજમાં દોણા લેવા જતા ને? ઓહો બાપ ને બેટો બે જ્યાતા કરા. હું નહીં જવું પડે. ચમ હું તારા બાપાને બાજરી જોવા લઈ જાઉં છું. બીજી ઓય. કેટલા વીઘા? આવડી પડી જીતી વાટવાની જ છે. અમાર મૂર્ખો વાઢશે ભાઈ બે. મારું હારું ઓય લચકોય વાઢો, પેલું અડધા વીઘાની બાજરી વાગો અને નવી બાજરી વાઢો. શું છે? એટલે અમારા બાપો તો બાજરી વઠાઈને તો મને થકવાડી નાખે છે. સવારમાં લચકો વાઢો, ખરા બપોરે બાજરી વાઢો, પછી હોજ પડે ફેર લચકો વાઢો. એ હાટે નોટો નહીં લેવાની પૈણા આવે સાહેબ મેં અને પૈણા ખર્ચા નહીં કર્યા. બીજી બાજરી રાખીને આવું હો. ભાઈ બે વાઢજો તારું ભાઈ બે. અને તારા જમણવારમાં છે ને લોકો 1-2 મીઠાઈ રાખતા. તારા બાપાએ કેટલી રાખી ઘણી નથી તે એટલે ચા. પેલું મને સૂર્યમ શું કે ઈમર સૂર્યમ અહીં કોઈ કાલ શું કહેવાય? કેટલું બધું રાખ્યું તું. શું કહેવાય? મંચુરિયન. મંચુરિયન. અને પેલી આમ હા પૂરી જેમ લટકે ખડક ખાવાની આવે નૂડલ. નૂડલ સેવ. ઓય સેવ. 1 મિનિટ. હા એ બધું રાખ્યું તું ને એ તારા બાપા વસૂલ કરે પછી. તમે તો આખો દાડો વઠાય કરે. અને હવે હું તો કહું છું આ બાજરી વતાવત લઈ જાઓ પણ ના રખાવતા નહીં ને કે મારું હોય તેલ નીકળી જાય. એટલે આ તારા બાપ કાયમ માટે સુખા જીવો પાચેલો દોણો છે. હા એટલે સુખ તો હોય થાય ને, હેડો. હોય તો દુઃખ થાય. જોજે મૂર્ખો હા રહ્યો. રચકો વાઢી લે ને હા. એટલે હવે પાળા પડાઈ દે. જાતે હો ટ્રેક્ટર ના બોલાવતો પાવડેથી. હા જાતે કરું હો. હારું. જાતે કરું. કપા હવાબો છે હો. સારું. અને બધું બે કેજો પાણી વાળજો. હા બૈરાન તો કહું ને પાણી વાળજો એટલે જબ્બર પાણી વાળે. શું કે સારું કામ કરે બૈરું એમ. એમ પૈણા મુલાવ ભાઈ તમે જોવા હું જોતો પેલા પસવન પૈણા પેલા પૈણા પછી સુખ શાક ની ભાઈ તારે બહુ સુખ છે. બસ જોયું હું જેવો સુખો આપે કામ તમારું 1 નંબર છે. ભાઈ પાણી વાળજો. હા વાળું. પેલું હું ને કર રૂવા બાનું છે. હા કપા. મુલકા હા. બાજી જોઈને આવું હો. હા જોતા હો. જોયું તો રખાય તું છે જીલે કોમ પતે શું કીધું? રખાય તું એમ. હા ચલો. આ ચો ફડાઈ ના આવ્યો. ફળાઈને જ આવે ને શું કરે એવું કરીને મેઠા છો ને અમે જોડે રહી કરાય છે. શું કર્યું? ઓય ના પૈણી લો કપાજી પૈણી લો. આ પૈણાઈ દીધું તા તો આ લોચા થયા છે. બાડીએ માર્યો, કરમજી માર્યો, જબ્બર માર્યો. વાત જ થોડું પડતાર ઓછો પીવાનો રાખતા હોય તો હા જાર કહું કે બાડીએ માર્યો એટલે ડાયરેક્ટ દારૂની વાત નાખે. પીવો શું પીવો લા નહીં પીતો. આ મારા બાડીનો એટલો ત્રાસ છે ને આ ત્રીજી લાવ્યો. ત્રીજીએ મારે છે ને પેલી 2 મારતી ના એ મારે છે. માર તો માર ખાવા જ જન્મે છું હું. હવે આ ત્રીજી જતી ના રહે ને એવો રાખજો. નકે મારે તો જો વગેરે વિદ્યા જતી રહી 3 છોકરા અંગાટ લઈને જી છે. એટલે હું એમ સમજતો તો હવે કે ભાજી તારે એવું જ છે. બધે કાગડા કાળા જ છે. તમારે આવું જ થયું. અમારે એવું થયું છે. મજા આવી ગઈ લે. આપણે રાજી થયું, દિલને શાંતિ મળી. એમ તો હોય હવે ચલા ખાલી પીવાનો છે. પીવાનું તો આ જીવન હવે તમારે જી છે ને મારે જતી રહે શું ફરક પડશે. એ વાત સાચી છે ને, બધા ઘરે એક જેવા થઈ થઈને રહો. હા તમારે 3 છોકરાની જતી રહી અને મારે 2 છે. એ તો પિયરમાં જ રાખે એવા લાગતી જ નહીં. ખબર છે એવું એમ? હોય કે મારા બાપુ કોઈ ખવડાવશે નહીં. એ હું શું કહું? આમ ભૂખે મરશે છોકરા એટલે. હે હા બાજરી હાલવાની છે કોઈ વાઢે એવું નહીં. એટલે આ બાજી હું તો શું કહું છું હા
આ ગૌચર રહ્યું ને હા. સરાય મેલો હોવે એ પુણ્ય થાય હોય. એટલે આપણે હાલ તો થોડો ટાઈમ કાઢવા રૂપિયા જોશે પાછી ટાઈમ શું કાઢવો પણ પેલી મેલી જતી રહી છે અત્યારે ખાવા પીવાનું છે લાવવાનું તો કહો એને છે ને કહી દેવાનું તું છૂટું લઈ લે, મારે નહીં રાખી. ભલે તાર બે છોકરા તેના ત્રણ લઈ જા તને આલી બધી એ બધું વહેલું પતી ગયું કરજી. બધું છૂટું થઈ ગયું ને ત્રણ છોકરા લઈને જતી રહી તો મને કરી લો કાવું યાર, માર કઈ બેડા જો આ લાતા છોડકર ના છે મારા. તમારે છૂટું લેવું છે ઓવે આ જો શર્ટ ફાડી નાખ્યું મારું. આ એક જ ઓગળું હતું પહેરવા, 150 રૂપિયા ઢગલામાં લાવ્યો તો. મારું બેટું હળે છૂટો હોય તો પૂછા હવે આપણે હમણાં બેહો હું શું કહું છું, હા કોઈક આગેવાન એવો લાવો આપણા ગામમાં અહીં કે બધાને છે ને છૂટું કરાવે. આખા ગામમાં છે ને બાયડી રહેવાના ને એકલા પુરુષ જ હોવા જોઈએ એવું કરો. લાખો ગમે એવું કરો એમ હા આખું ગામ આપણે જતી રહે થોડી ચાલ, આખા ગામને બૈરા કાઢો. એટલે પણ બધાને આપણા જેવો ના હોય એમ બકરાજી ખરા ને બકરાજી, હા એને બાડીએ મારે તો છૂટો ટોકો એવું એમ હોય. એ તો કોઈ દાડા એ વાત નહીં કરતા એ કે ને એ તો અંદર ખોને છે ને બધું આજ ચાલતું હોય બૈરાના ગુલામ જ હોય. તો તમે કામ કરો તમારે બાયડીને પૂછો કે બાજરી વાટવા રાખી છે આપણે એટલે એક અમારે છે ને પેલા પાટણમાં પેલા વિષ્ણુજી કરીને એક ભાઈબંધ છે મારે, એના બારી શું કે ખબર છે? પકોડી ખાવા લઈ જાત તો કે મોરાવ કરે બોલ હોય જ પડે ને 100 રૂપિયાની પકોડી ખાય ઘેર છે ને રિસ્કા ચલાવે એ રહ્યો બરાબર. હોજે કમાય 200 રૂપિયાનો ધંધો કરીને આવે રિસ્કામાં ને 100 રૂપિયાનો ગેસ ભરાવે, 100 રૂપિયા બાયરીમાં વાપરે, રોજ પકોડી ખાય ને બૈરું કે બધા આવી તકલીફ છે ભાઈ? બધે કાળા કહું છું ને આ પ્લાસ્ટિકની ભેંસ કાળા અક્ષર ભેંસ બરોબર છે. સારો હવે તમે જો ના કે બૈરું છે જતું રહે જો ના તને બે હું શું કહું છું, હા ચાલો છૂટું કરાવી દો યાર, જોડે રહીને હેડો ને યાર. તમારે છૂટું જોતું હોય ને તો પહેલાં મારે બાજરી વટાઈ નાખો આટલું એમ કરો કોક નાખ દો ને તો હવે એમ જ કરવાનું છે તાર તમારે અહીં મેળ ના પડે ને તો મારા બૈરાનો લાવજો થાય ને એરી ખાલી એક આકોટો કરશે ને ઓટોમેટિક કે મારે બધી વાટી નાખશે એરી. સારું જો તમે નક્કી છે એ રાહે મને અમે છે ને ગાઢવી જ છે, પીવાની મજા આપતો નહીં, રોજ 20 રૂપિયાનું મળે છે એવું કરવાનું બરાબર. મગજમાં પાવરે નહીં આપતો. હવે ઓછું કરો પીવાનું ઓછું કરો હું કહું હા આ બૈરું ગાંઠિયાલો લોહી પી ગયું છે, કોઈ ખાવા જતી નહીં, સારો રોટલો હાલતો નહીં. સારો પણ હવે તમે જાઓ હું હોજ આવું જો ઘરે મજે કરી આલો હો, મારે જોતી જ નહીં. ભલે તમે તાર 10,000 આલો ને થાય તો આપણે આલી છૂટું કરી દે, વ્યાજવા લાવશો. સારું હું આવું જો ભૂલતા નહીં હો. એ સારું હવે કો તમારે બૈરાના પાછા નવી લાવે એના. હવે નવી તો આવતી આવશે તમે અત્યારે જાજો સારું હેડો તાર આવજો. આવજો છૂટું કરાવવા. આ દારૂડિયાને શું કેવું હવે હવે પેલા બકરો જે આવ્યો તો સારું હતું હતા ગઈ લો આરી બાજરી હોમાં ચડાવતી આ દેખાય બધી એમ ને 3 વીઘા જેવું છે. એટલે કેટલા વીઘા છે કહું? 3 3 વીઘા છે અને હાલવાની કેટલી? બધી 3 વીઘા. વાહ ભાઈ વાહ, મારા મુર્ગા માટે બરોબર છે. મારો છોકરો છે ને મુર્ગો જબર કામ કરે પાછો. આયો. ચોથા ભાગે કાઢું ચોથા ભાગે તમને એ બેઠી બાજરી તો પણ હાલ નહીં વટાય. તમે જો દોણો થઈ ગયેલી બાજરી છે દોણો છે પણ હજુ પાકવા દેવી પડે ને એ થોડી. તો અઠવાડિયું નહીં ઊભી રહ્યા તો હે તમે ચો ટચી ચાસો છો બકરાજી? હા એ બકરાજી, આ રહ્યો આ ભાઈનું નામ શું છે? ગેડાજી હે ગેડાજી ગેડાજી. બરોબર ગેડાજી હા ક્યાં ભાગે આલવી કહો? ચોથા ભાગે એમ કહું છું જ્યાં ભાગે આલવી તમારે? ચોથા ભાગે ચોથા ભાગે. હા બકરાજી આ તો ચોથા ભાગે છે. હા તો બરાબર જ છે શું હતો હા તો હડો કઈ રીતના હાલવાની કહો હડો. ચોથા ભાગમાં એમ રહેશે કે તમારે બાજરી વાઢે લણે પૂરા કોઈ વાત ચાલે હા એમ કહું છું કે ચોથા ભાગે તમારે વાઢી આલવાની હા લણી આલવાની વાઢી હાલશું, લણી હાલશું. ખેસરમાં ઘટાઈને આલવાની ને પૂરા બોધીને આલવાના એટલે પૂળા બોધીને આલવાના નહીં હાલતા ક્યાં હાલવાના? પૂરા બોધ દેવાના એમ બોધી જ નાખશું. પણ એમાં તમને ચોથા ભાગે સારમાં ભાગ નહીં મળે બાજરીમાં મળશે ચોથા ભાગ શું બોલ્યા? એટલે એમ કે બાજરી તમારે લણી અને ખેતરમાં કાઢીને આલવાની પૂરા બોધ દેવાના હા પૂળા બોધ દેશું. પણ સારમાં ભાગ નહીં પેલામાં ભાગ ખરો ના હું એ રીતના ચોય રાખતો જ નહીં. મારો મુર્ગો સાર બધી બોધ છે
પણ સારમાં ભાગ જે આવતો હોય ખરો ને ખરો પણ મારે જોવે. તમે ભલા માણસ ચોથા ભાગે સાર જઈ જઈને કેટલી જાહે તા મારે ભેંસો કેટલી છે કહો? એમને ઊભી તો પકવાડે મેં નહીં. વાત બધી સાચી છે પણ કદાચ ચાહે તો કે સહે પૂરા તો 150 પૂરા જાહે ના પણ એમ તો નહીં પાલવતો આપણે. નકર સે મોણા મેન તો ભલા માણસ 2 દાડામાં તો બાજી વાડી નાખશે. વાત હાજી પણ તો પછી મારે થોડું જોવું પડે રે. હા મોટિયા ઘણી એવું કહે છે હા કે સારમાં ભાગ નહીં આલો એમ કે એ હું બાજરી ચો રાખું કહો. સારમાં ભાગ આલો હોય તો કાલથી આ બાજરી મારી. સારમાં તો પોસમાં ભાગે વાઢવી પડે. સારમાં જતો તો પોસમાં ભાગે. 8મા ભાગે અલા ચોય જિંદગીમાં 8મો ભાગ મેં ચો જોયો નહીં. પોસ 5મો ના ચોથા ભાગે. ચોથા ની પોસમાં ભાગે સારમાં ભાગ મળશે. ચોથા ભાગે કહી દો તમારી રીતે. ચોથા ભાગે કે છે બોલો તમારે બા સાર ભેગી આલવી હોય તો ના એમ તો સાર ભેગી શેઠ નહીં થાય. તો પછી ત્યાં છૂટા પડે બીજું શું. સાર તો પણ બીજા કોઈ હોય તો મને કહેજો. પણ તમે તો ભલા માણસ સારમાં ભાગ આલતા નહીં તો આવી તો કેટલા લઈને લાવવાના. પણ ચોથા ભાગે જ ના આવે ને તો તમને ખબર પડે એવી તો. હેલો એ તો તમે જો વાત કહો બે હા એ ભાઈ એમ કહે છે કે સારમાં ભાગ નહીં આલો એમ ઈચ્છા હોય તો કોને પછી ના કે સારમાં ભાગ નહીં હાલે. ના શું નામ છે એનું? ગાડાજી હે ગેડાજી હા સારમાં કેમ ભાગ નહીં હાલો? એ તો તમે જે તેલથી પકવાડી હોય ને હા. તો ચોથા ભાગમાં ભાગ હોય તમારે સારમાં. શું કીધું? એની વાતે સાચી છે આમ ત્યારથી પકવાડી હોય છે. પોણી બોણી 4-5 એને પાય આટલી મોટી એને કરી એ તમારે બધું મારે જોવાનું નહીં. સાર હાલવાની શકની ના નહીં રાખવી. લાવડો તાર આવજો તાર બીજું શું સારો ને બીજા કોઈ હોય તો કહેજો તમને. સારું હવે બોલી કરીને જ લાવી કે સાર નહીં હાલે શું કરી? ના પાડી એટલે પણ સમજાવો કે સાર તો ના હોય. પણ ના પાડે ધણી જ ના એટલે પાડે પણ બાજરી મોરલા જેવી છે. સમજાવો વાત કહું બકરાજી. તમને એક બોરી બાજરી મું આલી સમજાવો. મોની જો ભલામણ ઠીક રે પણ તમને ખબર તો પડી ગઈ એટલે એમ. મને તો પડે છે પણ મોણા હારો છે અને 100-150 પૂળમ ફેર નહીં પડે તમને આ પડતા પોસમાં ભાગે રાખાવ ને ભરે પોસમાં ભાગે માં આલો ભરે. પોસમાં ભાગે તો આમાં કોઈ રાખતા જ નહીં બધા ચોથા ભાગે રાખે પેલા ચોથા ભાગેમાં બધું આલો પણ તેલથી એને કદાચ જો પાવાનું ને દવાનું ને બધું કર્યો ને તો આલો તેમ. હવે આ તો પાક ઉપર છે તમને દેખાય રહી છે ને. એટલે મૂળ આલવાની ગણતરી નહીં પણ હવે શી રીતે આલો કહો. શું કીધું? ના પાડે હા પાડે. વાહ ભાઈ વાહ. 2 દાડા પછી આવી જુ. હો 2 દાડા પછી. ના પાડે છે ના પાડે ઈ કે પોસમાં ભાગે તો સાર રાખવી હોય તો ના ચોથા ભાગે. હળો તા ઘરે એક વાર હું કહેતો કહેતા હતો ગેડાજી ચોથા ભાગે હાલ તો બરોબર છે. સાર નહીં આલો તો સાર નહીં હાલે ના. અલા તારી બાજરી પર સાપ નહીં મારી જાય નથી નહીં રાખવી. ચાલ જા બકરાજી. એ બકરાજી એ હવે જોવા જેમ નહીં હેડો. મારે જો ભાઈ ખજાને ખૂટ છે. ના પાડી ના પાડે છે. એ આવજો ગાડાજી એ બીજા કોઈ વાત કહેજો હો મને. એ સારું હું કહી જાય ને એટલે હળી મારવા આવું. તમે જોવા રાખો એટલે ભલામણ કોઈનું ધોન આપણે ના બગાડે હાલો એ વાતે ખરી.